ભુજ ખાતે અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપ, રાવલવાડી મારવાડા સમાજ તેમજ ભીમરાવનગર મારવાડા સમાજના સંયુક્ત ઉપક્રમે રામદેવજી મહારાજની 674મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે આયોજિત ભવ્ય શોભાયાત્રા અને રામા મંડળના કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં મારવાડા સમાજના ધર્મગુરુ દિલીપસિંહ દાદા તુવરના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંદેશા દ્વારા આયોજનને શુભેચ્છાઓ પાઠવી હતી। આ સમગ્ર આયોજન અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપના સંસ્થાપક ભરત બુચિયા, રાવલવાડી મારવાડા સમાજના પ્રમુખ લલિત બુચિયા, ભીમરાવનગર સમાજના પ્રમુખ અમૃત જોગલ તેમજ તેમની ટીમની જહેમતથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। શોભાયાત્રા બાદ યોજાયેલ રામા મંડળનો કાર્યક્રમ પણ ખૂબ જ ભવ્ય અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ દાતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રવિ ગરવા, મહામંત્રી પરસોત્તમ મારવાડા, રાજેશ ભાનુશાલી, પ્રકાશ પટેલ અને મનીષાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે મારું વણકર સમાજ માગપટના પૂર્વ પ્રમુખ ખેંગાર નઝાર, દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી પચાણ ઓઢાણા અને દેવસિંહ સિજુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપ, જૂની રાવલવાડી મારવાડા સમાજ અને ભીમરાવનગર મારવાડા સમાજના સંયુક્ત ઉપક્રમે રામદેવજી મહારાજની 674મી જન્મ જયંતિ નિમિત્તે મહાશોભાયાત્રા તેમજ રામા મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેમાં આપણા શોભાયાત્રાને આજે મારવાડા સમાજના ધર્મગુરુ અને આમ કહેવા જઈએ તો દિલ એક જ છે, શરીર એક છે એવા આપણા દિલીપસિંહ દાદા તુવર, તેમના હાથે આજે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। તે સાથે અમારા સમાજના પૂર્વ ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા, રવિભાઈ ગરવા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને સમાજના અન્ય આગેવાનો જોડાયા। તેમજ આગામી આજે સાંજે રામા મંડળનું આયોજન રાખવામાં આવેલ છે અને બહોળી સંખ્યામાં અહીંયા લગભગ 2 થી 3,000 લોકો આ રેલીમાં જોડાશે। પરમ પૂજ્ય અમારા ઈષ્ટદેવ એવા શ્રી રામદેવજી મહારાજની 674મી જન્મ જયંતિ છે। જે જન્મ જયંતિના કાર્યક્રમની રૂપરેખા વિશાળ એક મહાશોભાયાત્રાનું પણ આયોજન છે। જે અત્યારે શોભાયાત્રા રાવલવાડીથી પ્રસ્થાન થઈ અને અત્યારે ભીમરાવનગર પહોંચેલ છે। ત્યારબાદ આ શોભાયાત્રા ઓલ્ડપેટ સર્કલથી વાણિયાવાડ રામદેવપુર મંદિરથી થઈ, બીટીએસ સ્કૂલ થઈ, રામકુંડ થઈ અને ખેંગાર પાર્ક થઈ અને ફરી પાછી રામદેવપુર મંદિરે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે।